નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધ્યાનમાં રાખવાની મહત્ત્વપૂર્ણ બાબતો એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નંબર 1, એક શ્વાસમાં ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે. નંબર 2, 2 બટાકાને છીણી લો અને તેનો રસ કાઢો. ચંદન પાવડરને મિક્સ કરીને ચહેરા પર 10થી 15 મિનિટ માટે લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી દાગ ધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. નંબર 3, જો તમે દરરોજ તમારા ચહેરા પર સૂકી દ્રાક્ષનું પાણી લગાવો તો તમે તેની અદ્ભુત અસર જોશો. તમારા ચહેરાને ચમકદાર બનાવવાની સાથે ખીલ દૂર કરી શકે છે અને ખીલના ડાઘ ગાયબ થઈ જાય છે. નંબર 4, આદુ અને મધનો ઉપયોગ કરવાથી શરદી અને ગળાના દુખાવામાં રાહત મળે છે. નંબર 5, સંતરાની છાલને સારી રીતે સૂકવી લો અને તેનો પાવડર બનાવો. હવે તેમાં મુલતાની માટી અને ચણાનો લોટ મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો અને તેને 15થી 20 મિનિટ માટે ચહેરા પર લગાવો. પછી ચહેરાને હુંફાળા પાણીએ ધોઈ લો. નંબર 6, જો મહિલાઓ લાંબા સમય સુધી સુંદર અને યુવાન રહેવા માંગતી હોય તો તેના માટે તેણે વિટામિન ઇથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. વિટામિન ઇ ત્વચા, વાળ અને નખને સુંદર બનાવવામાં મદદ કરે છે. કરચલીઓ, ડાઘ દૂર કરવા માટે વિટામિન ઇ જરૂરી છે. વિટામિન ઇ માટે બદામ, મગફળી, માખણ અને પાલકનું સેવન કરવું જોઈએ. નંબર 7, જો તમે રોજ ખાવાની સાથે લીલા મરચાંનું સેવન કરો છો તો તમારી ત્વચા ચમકશે અને ચહેરા પરથી ડાઘ ધબ્બા પણ દૂર કરે છે. નંબર 8, હાડકાને લગતી સમસ્યાઓ મોટી ઉંમરના લોકોને બીમાર કરી દે છે. ખાસ કરીને મહિલાઓ હાડકાના દુખાવા અને સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન રહે છે. આ શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ છે. તેથી વિટામિન ડી અને કેલ્શિયમથી ભરેલો ખોરાક જેમ કે દૂધ, પનીર, મશરૂમ્સ, સોયા ઉત્પાદનો, માખણ, ચરબીયુક્ત માછલી, દલિયા, ઈંડા વગેરે ખાઓ. નંબર 9, દિવસ દરમિયાન પાણી ઓછું પીવાના કારણે હોઠ કાળા થઈ જાય છે. નંબર 10, જો તમારે તમારું વજન વધારવું હોય તો બાફેલા બટેટા ખાઓ. નંબર 11, જો તમને પેટની કોઈ બીમારી હોય તો મસૂરની દાળ વધુ ખાઓ. નંબર 12, જો તમને થાક લાગે તો થોડો ગોળ ખાવો. તેનાથી તમારી એનર્જી વધશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.